આ જીવનગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम्. પહેલાના ભાગમાં આપણે જોયું ભક્તિ વેદાંત સ્વામીનો રાધા દામોદર મંદિરમાં વાસ અને શ્રીમદ ભગવતમનો અનુવાદ. હવે આગળ મેં શ્રી જયદયાલ દાલમિયા સાથે વાત કરી હતી આપનું શ્રીમદ ભાગવતમ છાપવા માટે, પરંતુ સ્વામીજી પુસ્તક છાપવા માટે એ આપણને હાથોહાથ પૈસા નહીં આપી શકે. પણ સ્વામીજી, તમે શ્રી હનુમાન પ્રસાદ પોદ્દાર સાથે વાત કરી શકો છો. હનુમાન પ્રસાદ પોદ્દાર? એ ક્યાં રહે છે? એ ગોરખપુરમાં રહે છે. ગોરખપુર? એ તો અહીંથી 500 માઇલ દૂર છે. હા સ્વામીજી, પણ હું એમ કહેવા માંગુ છું કે આપ સ્વયં જાઓ. કેમ? શું લાભ છે? હું એમને જાણતો પણ નથી. મને નથી ખબર એનાથી કોઈ સાર્થક અર્થ નીકળે. મારો સમય અને પૈસા આ રીતે હું વેડફી ન શકું. ના ના સ્વામીજી, એવું જરાય નથી. એવું ન વિચારશો. આપ એમને જરૂર મળો, કારણ કે હનુમાન પ્રસાદ પોદ્દાર ખૂબ જ સંત પ્રકારના વ્યક્તિ છે. સ્વામીજી, તમે તમારા ગ્રંથ એમને જરૂર બતાવજો અને મને વિશ્વાસ છે કે એ આપણી મદદ કરશે. બાપુજી, જે સ્વામીજી તમને કાલે મળવા આવ્યા હતા એ ફરી આવ્યા છે. એમને આરામથી બેસવા માટે કહો. હું હમણાં 1 મિનિટમાં આવ્યો. જી બાપુજી. ઠીક છે, મારે પણ બહુ મોટા વ્યક્તિને મળવાનું છે. હું હમણાં આવું છું. નમસ્કાર સ્વામીજી. હરે કૃષ્ણ. આસન ગ્રહણ કરો. મેં તમારા હસ્તલિખિત જોયા છે. ઘણી સારી રચનાઓ છે. ખૂબ ખૂબ આભાર. મને શરૂઆતથી જ શ્રીમદ ભાગવતમના સાચા અંગ્રેજી અનુવાદને જોવાની મહેચ્છા રહી છે અને મને ખુશી છે કે તમે કરી બતાવ્યું છે. બસ કાર્ય આરંભ કર્યું છે. આ તો માત્ર શરૂઆત છે. હા, કામ તો બહુ કઠિન છે, પરંતુ તમે એને અવશ્ય પૂરું કરશો. મને એવું લાગે છે કે એક ઘણા વર્ષોથી અપૂર્ણ એવી ઈચ્છાની પૂર્તિ થવાની છે. હું કેવળ શ્રી કૃષ્ણની સહાયતાની જ પ્રાર્થના કરું છું. ચિંતા ના કરશો, હું એને છપાવવામાં તમારી સહાયતા કરીશ. આ તો મારા માટે ઘણા ભાગ્યની વાત હશે. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. હા હા, બિલકુલ સાચી વાત છે. જુઓ, આ અમે છાપેલા પુસ્તકોની ગુણવત્તા.
અમારી પ્રેસ આખી દિલ્હીમાં સૌથી સારી છે. હા, હું જાણું છું મિસ્ટર શર્મા. એટલે જ અમે અહીં આવ્યા છે. ભક્તિ વેદાંત સ્વામીએ પોતે શ્રીમદ ભાગવતમનો અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે, ટિપ્પણી સાથે, અને એને છાપવું છે પૂરા 12 અધ્યાય 60 ભાગોમાં. ઓ, આ તો બહુ મોટું કામ છે. એ છે જ મિસ્ટર શર્મા. અને એનો પહેલો ભાગ તો પહેલા જ પૂરો થઈ ગયો છે. સ્વામીજી ઈચ્છે છે કે છાપકામ શરૂ થઈ જાય. ઓહો, કોઈ વાંધો નથી, ચિંતા ન કરો. અમે સ્વામીજીના આ કાર્ય પર પહેલા ધ્યાન આપીશું. ધન્યવાદ. હવે સ્વામીજી તમને 2000 રૂપિયા એડવાન્સ રકમ તરીકે આપશે. જ્યારે છાપકામ અને બાઇન્ડિંગનું કામ પૂરું થઈ જશે અને એમને પુસ્તકો મળી જશે ત્યારે બાકીના આપી દેશે. ઠીક છે, ધન્યવાદ. પણ તમારે કાગળ પહેલા મોકલવા પડશે. હા હા, અમે કાગળ અવશ્ય મોકલીશું. હસ્તપ્રતના દરેક અધ્યાયમાં લગભગ 1500 પાના છે. 1500 પાના, તો પછી લગભગ ડબલ ડેમી 1/8 સાઇઝના 350 પાના થાય છે. ઠીક છે. जग जन मनुहारे मौल मिलत शिख शिखंड खंजन गति गरभंज अंजन युत नयन कंज अविचल कुल कुल युवतिक कुलटल मलकारी हेरिया रूप रूप कूप निरूपम रस रसिक भूप हेरि अपरूप रूप कूप निरूपम रस रसिक भूप कोहन धरि धरिति माझरी धीरज धरिए पारी जग जन मनुहारी मौल मिलित शिख शिखंड मंद मंद बह समीर तपन तनया तटी तीर मंद मंद बह समीर तपन तनया तटी तीर गजपति जी की सुललित यति गति चलो गिरधारी जग जन मनुहारी मौल मिलित शिख शिखंड केशरी जिनि खीन माझ अपने पेट बसन साज केसरी जिन खीन माझ
अपनी पीत बसन साज पदयुगे शशि खसी पड़ी पशी पदयुगे शशि खसी पड़ी पशी रहु दश रूप धारे सूरपुर वधु पड़ल धंग सघन खलक निबंध सूरपुर वधु पड़ल धंग सघन खलक निबंध मन मथ मन मथन मूरति मन मथ मन मथन मूरति निरखि बदन कारे जाग लक्ष्मी करत आस जगदानंद नवीन दास जाग लक्ष्मी करत आस जगदानंद नवीन दास रातुल थल जल रुहदन रातुल थल जल रुहदन पदतल बलिहारी जग जन मनु हारी मौलि मिलित शिखि शिखंड चल कुंडल ललित गंड जलधर जनु जगमतनु जग जन मनुहारी मौलि मिलित शिखि शिखंड હરે કૃષ્ણ. ગુરુદેવ, વાત શું છે? ગુરુદેવ, ભક્ત પ્રકાશ કોઈ બહારનું અંગ્રેજી પુસ્તક વાંચી રહ્યા હતા. જ્યારે મેં કહ્યું કે આ પુસ્તક ન વાંચવું જોઈએ તો મારી વાત માની જ નહીં એમને, અને કહેવા લાગ્યા આ પુસ્તકને વાંચવામાં કોઈ ખરાબી નથી. પ્રકાશ, તું આ સાંસારિક પુસ્તક વાંચી રહ્યો છે. શું તું નથી જાણતો કે કોઈ પણ આશ્રમવાસી આ પ્રકારનું હલકા દરજાનું પુસ્તક નથી વાંચી શકતો? ગુરુદેવ, હું કોઈ સાંસારિક સાહિત્ય નહોતો વાંચી રહ્યો, હું તો શ્રીમદ ભાગવતમ વાંચી રહ્યો હતો. પરંતુ આનું કહેવું છે કે તું કોઈ અંગ્રેજી સાહિત્ય વાંચી રહ્યો હતો? હા ગુરુદેવ, હું શ્રીમદ ભાગવતમ અંગ્રેજીમાં વાંચી રહ્યો હતો. ભાગવત અંગ્રેજીમાં? હા ગુરુદેવ. જરા બતાવો મને. ભક્તિ વેદાંત સ્વામી, મને ખબર હતી કે એ કંઈક અપ્રતિમ કરશે. શું તમે આ પુસ્તકના લેખકને જાણો છો ગુરુદેવ? હા. તો શું આ સાંસારિક પુસ્તક નથી? ના, આ શ્રીમદ ભાગવતમનો અંગ્રેજી અનુવાદ છે. શું લેખક પણ સંન્યાસી છે? હા, એ મહાન ગૌડીય વૈષ્ણવાચાર્ય શ્રીલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી પ્રભુપાદના શિષ્ય છે. એમણે શ્રીમદ ભાગવતનો અંગ્રેજીમાં અનુવાદ કેમ કર્યો? કોણ વાંચશે? વાસ્તવમાં શ્રી ચૈતન્ય મહાપ્રભુએ પહેલા જ જોઈ લીધું કે આપણો સનાતન ધર્મ જરૂર આખી દુનિયામાં એક દિવસ ફેલાઈ જશે. મને યાદ છે ભક્તિ વેદાંત સ્વામીને એ ભવિષ્યવાણી પર પૂરેપૂરો વિશ્વાસ હતો. હું આજે સાચું થતા જોઈ રહ્યો છું કે મહત્વપૂર્ણ વૈદિક ગ્રંથોનો અંગ્રેજીમાં અનુવાદ કરી રહ્યા છે. સનાતન ધર્મ સાચે જ આખી દુનિયામાં ફેલાઈ જશે ગુરુજી? હા, જરૂર. શ્રી ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત ઈશ્વર છે અને જે પણ કહે છે એ સાચું થશે. પણ શું આ અસંભવ નથી લાગતું? જ્યારે ભારતીયોને જ વૈદિક સાહિત્યમાં કોઈ આસ્થા નથી રહી, તો આપણે કેવી રીતે માની લઈએ
કે પરદેશી લોકો સનાતનને ગંભીરતાથી લેશે? હા, સાંભળવામાં અસંભવ જેવું લાગે છે, પણ વાસ્તવમાં તો મને પણ શ્રી ચૈતન્ય મહાપ્રભુની આ ભવિષ્યવાણી પર વિશ્વાસ ન હતો. પણ હવે ભક્તિ વેદાંત સ્વામીના કારણે આજે હું માની ગયો છું. મને અનુભવ છે આ અભિયાનનું આ પહેલું સોપાન છે. Our business is to take care of your shipping requirements. Stop. We can assure you that your entire shipment will reach Sydney by the end of November. Stop. Thank you. Yours sincerely, Sumati Murarji. મિસ્ટર ચોકસી, આ પત્ર આજે જ ટપાલમાં રવાના થઈ જવું જોઈએ. યસ મેડમ. અને આ જલદૂત ક્યાં જશે હવે? અમેરિકા, ચા અને કપાસ સાથે. કલકત્તાથી ચા અને બોમ્બેથી કપાસ? યસ મેડમ. ઠીક છે. આ ઓસ્ટ્રેલિયા જવાવાળા શિપમેન્ટનું શું થયું? જલવિહાર પાછું આવી રહ્યું છે સુવેઝથી 2 દિવસમાં. આપણે એને પછી પાછું ઓસ્ટ્રેલિયા મોકલીશું વાયા સિંગાપુર. ગુડ. મને એના વિશે ખબર આપતા રહેજો. યસ મેડમ. થેન્ક યુ મિસ્ટર ચોકસી. આભાર. ઓહ સ્વામીજી, હરે નમસ્કાર. કૃષ્ણ ચોકસી. તમે ક્યારે આવ્યા? હું હમણાં જ આવ્યો. ખરેખર તો હું તમારી રાહ જોઈ રહ્યો હતો. સ્વામીજી, હું હજી સુધી મિસિસ સુમતિ મોરારજી સાથે વાત નથી કરી શક્યો. હું એમને પૂછું છું હમણાં. આપ કૃપયા બેસો. હા ઠીક છે. મેડમ, સ્વામી ભક્તિ વેદાંત વૃંદાવનથી આવ્યા છે. એ તમને મળવા માંગે છે. તેમને તમારા ફાળાથી પુસ્તકો છપાવ્યા હતા. હવે તે અમેરિકા જવા માંગે છે. એમનું કહેવું છે કે એમની પાસે નિવેશક છે અને એ ઈચ્છે છે કે તમે એમને આપણી શિંડિયા શિપથી મોકલો. અમેરિકા શું કામ જવા માંગે છે? એ ત્યાં કોઈ વક્તવ્ય આપવા માંગે છે ત્યાંના લોકોને. અમેરિકા? એમને ખબર નથી અમેરિકા કેવું છે. એ ત્યાં ભૂખ્યા મરી જશે. એ માછલીનું તેલ દૂધમાં નાખે છે. પણ એ ત્યાં જવા માટે ઈચ્છુક છે. ના ના, હું એમને ત્યાં નહીં જવા દઉં. એ 70 વર્ષના વૃદ્ધ સાધુ છે અને કમજોર પણ. એ ત્યાં ભૂખ્યા તો રહેશે જ અને ઠંડીમાં મરી જશે. ઠીક છે, હું એમને એવું કહી દઉં છું મેડમ. સ્વામીજી, મેં તમારા વિશે મેડમને વાત કરી, પણ એ જરા એમ નથી માનતા કે તમે ત્યાં જાઓ. એ ખરેખર તો આપની તબિયત અને ઉંમર માટે પણ વધારે ચિંતિત છે. ઓહ નહીં, હું કોઈ પણ પ્રકારની ના નથી સાંભળી શકતો. મારે જવું જ પડશે. તમે નથી સમજી શકતા, આ મારો ધ્યેય છે. મારા ગુરુજીએ આ જવાબદારી મને સોંપી હતી 40 વર્ષ પહેલા. અમૂલ્ય 40 વર્ષ આમ જ જતા રહ્યા. હવે તો મારે થોડો પ્રયત્ન કરવો જ જોઈએ મારા મૃત્યુ પહેલા. સ્વામીજી, હું બધું સમજી શકું છું, પણ તમે એમને નથી જાણતા. જો એ ના કહે છે તો એમને બદલવું બિલકુલ અસંભવ છે. હું પોતે એમની સાથે વાત કરી શકું? તમે એમને વિનંતી કરો. તો ઠીક છે, હું પૂછું છું. મહેરબાની કરીને એમને સમજાવવાનો પ્રયત્ન કરો. મને એમની મદદની ખૂબ જરૂર છે. આવો સ્વામીજી. પ્રણામ સ્વામીજી. શ્રી કૃષ્ણ તમારી રક્ષા કરે. પ્લીઝ બેસો. આભાર. ઠીક છે સ્વામીજી, હું તમારા માટે શું કરું? મારા ગુરુ મહારાજની આજ્ઞાનું પાલન કરવા માટે મારી મદદ કરો. સ્વામીજી, તમે કેટલા વૃદ્ધ છો.
તમે જોખમ લઈ રહ્યા છો. હું તમને નહીં જવા દઉં. તમે ચિંતા ન કરો, હું સ્વસ્થ છું. ના સ્વામીજી, હું તમને નહીં જવા દઉં. તમે 70 વર્ષના છો અને અમેરિકામાં જીવન સરળ નથી. તમે ત્યાં માત્ર એકલા જ નહીં હોવ પણ અજાણ્યા પણ હશો. ત્યાંનું વાતાવરણ પણ ખૂબ ઠંડુ છે. તમને ત્યાં શાકાહારી ભોજન પણ નહીં મળે. હું જાણું છું, પણ મારું આ અભિયાન અતિશય મહત્વનું છે. મારે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો ફેલાવવાનો છે આખા વિશ્વમાં. અને આ મહાન જવાબદારી મને સોંપવામાં આવી હતી મારા ગુરુ મહારાજ દ્વારા, જ્યારે હું એમને મળ્યો હતો લગભગ 43 વર્ષ પહેલાં. બસ ત્યારથી હું પ્રયત્નશીલ છું, પણ સફળ નથી થયો. અંતે હવે મારા જીવનના અંતિમ સમયમાં મારે એક અંતિમ પ્રયત્ન કરવો છે. તમે વૃદ્ધ અને અશક્ત છો. તમારો ત્યાં કોઈ આશરો પણ નથી. ત્યાં તમારા સંમેલન અને કાર્યક્રમ માટે નિવેશક પણ નહીં મળે. અને તમે કયા લોકોને ધર્મ શીખવાડશો? તમે આની ચિંતા ન કરો. હું તો તમારી પાસેથી માત્ર અમેરિકાની એક ટિકિટ જ માંગુ છું. તમારી પોતાની સ્ટીમશિપ કંપની છે, જહાજ છે. શું તમે એક વ્યક્તિને તમારા જહાજમાં બેસીને અમેરિકા જવાની પરવાનગી નહીં આપો? સ્વામીજી, એવું નથી. હું તમને નહીં જવા દઉં. કારણ કે જ્યારે હું તમને જોઉં છું તો મને મારા પિતાજી યાદ આવે છે. અને હું મારા 70 વર્ષના વૃદ્ધ પિતાને એકલા અમેરિકા કેવી રીતે જવા દઉં? સારી વાત છે. હરે કૃષ્ણ. તમારા પિતા તમને એક વિનંતી કરી રહ્યા છે, દીકરી. એમને અમેરિકાની એક ટિકિટ આપવાની કૃપા કરો. તમે એમની આટલી પણ ઈચ્છા પૂરી નહીં કરી શકો? ઠીક છે. હવે તો તમારી દીકરીએ આ કરવું જ પડશે. ખૂબ ખૂબ ધન્યવાદ. ધન્યવાદ.
કૃષ્ણ, તમે? હું સપનું જોઈ રહ્યો છું કે તમે સ્વયં છો? હા પ્રિય ભક્ત, હું સદાય તારી સાથે છું. જેવી રીતે તું મને એક ક્ષણ માટે પણ નથી ભૂલ્યો, તેમજ હું પણ તને એક ક્ષણ માટે નથી ભૂલ્યો. હે પ્રભુ, મને મારા ગુરુએ મારા હૃદયમાં તમારી ભક્તિ પ્રદાન કરી હતી, પણ હું તમારી સેવા બરાબર ન કરી શક્યો. હું તેમણે આપેલી પહેલી સૂચનાનું પાલન પણ ન કરી શક્યો. મારા જીવનનું શું મહત્વ છે? આ શરીર સમાપ્ત થઈ જાય એ જ ઠીક છે કૃષ્ણ. ના મારા પ્રિય ભક્ત, હવે સમય આવી ગયો છે. હવે તું તારા ગુરુનું સ્વપ્ન સાકાર કર. હવે જીવનના અંતિમ સમયમાં જ્યારે મારું સાહસ ઘટી ગયું છે, જ્યારે મારો આત્મા કમજોર થઈ ગયો છે, તો હું બીજું શું પ્રાપ્ત કરી શકું? હવે હું એવું શું કરી શકું? જ્યારે હું મારા ગુરુને પહેલી વાર મળ્યો તો હું પશ્ચિમમાં જવા માંગતો હતો, તમારો મહત્વપૂર્ણ સંદેશ ફેલાવવા માટે, પરંતુ હું સફળ ન થયો. હવે આ ઉંમરમાં તો કૃષ્ણ, હું એક નકામો વૃદ્ધ વ્યક્તિ છું. કૃષ્ણ, તમે હવે મને પશ્ચિમમાં કેમ મોકલવા માંગો છો? ચિંતા ના કર વત્સ, મેં બધી વ્યવસ્થા કરી રાખી છે. તું અમેરિકા પહોંચી જા અને તું જો બધું કેવું સુવ્યવસ્થિત રીતે થઈ જાય છે આપોઆપ. તે એ કરવાનો નિશ્ચય કર્યો છે જે આજ સુધી કોઈએ નથી કર્યો. હવે કરો કેવળ વિશ્રામ. કૃષ્ણ, Hare Krishna, Krishna Krishna,